શ્રી ગણેશાય નમઃ. કરાર વિંદે નપદાર વિંદમ મુખાર વિંદે વિનવે શયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલહ મુકુંદમ મનસા સ્મરામી. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત, જય ગણેશ. વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. મિત્રો, આજે 2025નું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. આજે જાન્યુઆરીની 1 તારીખ, આજે બુધવાર છે. તો સૌ દર્શક મિત્રોને ઈસવીસન 2025 જે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે તેની તમામને શુભકામનાઓ. કારણ કે આગામી વર્ષ કેવું રહેશે દરેકને ચિંતા હોય. ક્યાંક ને ક્યાંક પોતાના સ્વપ્નાઓ સિદ્ધ થશે કે કેમ, ક્યાંક ને ક્યાંક પોતાની મહેનત સારું ફળ આપશે કે કેમ, કેવા કરશું તો થશે લાભ, કયું કામ નુકસાન કરાવશે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. આ બધી વાતો દરરોજ આપણે કરતા હોઈએ છીએ ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર. પણ ક્યારેક ક્યારેક એવું પણ આપણને લાગે ભાઈ નવું વર્ષ કેવું જશે, તો એના માટે પણ આજે 6 રાશિ માટે આજે જોઈશું અને 6 રાશિ માટે કાલે જોઈશું નવું વર્ષ કેવું રહેશે. દિન વિશેષની અંદર આ વાત આપણે લઈશું. મિત્રો, આજે પોષ મહિનાના શુક્લ પક્ષની આજે બીજ તિથિ છે, ઉત્તરાષાઢા નક્ષત્ર છે અને વ્યાઘ્રાત નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. તો રાશિ મકર છે, તો એનો મતલબ તદેવ લગ્નમ સુધિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી, બધું જ આજે અનુકૂળ દેખાઈ રહ્યું છે. તો આજનો દિવસ આ પ્રમાણે છે. મકર રાશિ હોવાના કારણે ખ અને જ જેના અક્ષર છે, તો મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય મકર રાશિ રહેશે, ખ અને જ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. શુભત્વને આપવાવાળો આજનો આ સમય ખૂબ જ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. જય ગણેશ. હવે વાત કરીએ દિન વિશેષની. દિન ગણનતા માસ ગયા અને વર્ષે આતર્યા, સુરત ભૂલી સાહેબા નામે વિસર્યા. કેટલા વર્ષ આવ્યા, કેટલા વર્ષ ગયા અને કેટલા વર્ષમાં શું પ્રાપ્ત થયું એનું સર્વેયું મોટા ભાગે જે પ્રમાણે કારતક મહિનાથી માંડી અને આસો મહિના સુધી જે વેપારી કરતા હોય છે અને માર્ચ મહિના સુધીના જે કહેવાય ને કે જે કોઈ હિસાબ કિતાબ જે કરવાના હોય પછી એનું સર્વેયું તૈયાર થાય. મિત્રો, અને સર્વેયું તૈયાર થાય એના આધારે ગયા વર્ષમાં શું આપણે કમાણા અને ગયા વર્ષમાં શું આપણે ખોયું એનો એક વર્તારો નક્કી થાય. તો આ જીવનનું પણ કંઈક આવું જ છે. જીવનની અંદર કેટલું કમાણા, જીવનની અંદર શું કમાણા, જીવનની અંદર શું ગુમાવ્યું, જીવનની અંદર પ્રાપ્ત કરવા માટેના શું પ્રયત્ન કર્યા અને એમાં નિષ્ફળ રહ્યા, જીવનમાં પોતાના પરિવારની અંદર ક્યાં સુખી થયા, ક્યાં દુઃખી થયા, કોના દ્વારા તકલીફો, કોના દ્વારા પરેશાનીઓ અનુભવી, કોના દ્વારા વારંવાર કષ્ટો અનુભવ્યા, આ બધાનું સર્વેયું પૂરું થયું હોય. નવા વર્ષની શરૂઆત થાય. પણ નવું વર્ષ તો જેમ પેલું નાનું બાળક હસતું હોય, ખીલતું હોય, મરકતું હોય અને ચહેરા પર જે પ્રસન્નતા હોય ને એ પ્રસન્નતા હોવી જોઈએ. કારણ કે હવે નવું વર્ષ શરૂ થઈ રહ્યું. આમ તો આપણે નવું વર્ષ તો દિવાળી પછી જે બેસતું વર્ષ આવે છે ત્યારથી શરૂ થાય છે. પણ અહીંયા આપણે આ નવા વર્ષને ભૂલવું ન જોઈએ. કારણ કે અહીંયા 2025નો આંક એ 9નો આંક છે. 9નો આંક એ આમ તો શુભત્વનો આંક માનવામાં આવે છે. એનો મતલબ એવો થાય કે આગામી વર્ષ થોડું કષ્ટવાળું દેખાય છે, થોડું સંકટવાળું દેખાય છે. દુનિયા અને દેશ માટે કદાચ કંઈ ને કંઈ નવા જૂની થાય તેવી સંભાવનાઓ દેખાય છે. અત્યારે યુદ્ધનો માહોલ જ્યારે ચાલી રહ્યો છે, ત્યારે અત્યારે ખાસ કરી અને બેકારીનો માહોલ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે દેશ દુનિયાની અંદર, ભારતમાં તો ખૂબ સારું છે. અત્યારે બહારના દેશોમાં જઈએ ત્યારે આપણને ખબર પડે કે મોટા મોટા વેપારીઓ પણ અત્યારે શાંતિથી પલાઠી વાળીને બેઠા છે કે ભાઈ સારો સમય આવશે ત્યારે સારું કામ કરીશું. એનો મતલબ કે કંઈક આવું ચાલી રહ્યું છે. મિત્રો, આપણને આ બધી ખબર ઓછી પડે, પણ ગ્રહોના સંકેતનો જો ધ્યાનમાં રાખીએ તો સામાન્ય રીતે કોઈ પણ વર્ષના વર્તારો કરવા માટે 3 ગ્રહોની આપણે જરૂરિયાત હોય છે. આખા વર્ષનો વર્તારો કરો, સૂર્ય તો બદલાઈ જાય, ચંદ્ર હવા 2 દિવસે બદલાઈ જાય, બુધ બદલાઈ જાય, શુક્ર બદલાઈ જાય. એ દર મહિને 15 દિવસે જ્યારે કોઈ નવું કામ કરવાનું હોય, શોધવાનું હોય ત્યારે આપણે વસ્તુ યાદ કરતા હોઈએ છીએ. એ આપણે જેમ કે આપણે વાર્ષિક જે આપણું જે સર્વેયું કાઢવાનું હોય ત્યારે વાત કરતા હોય. પણ જ્યારે દરેક રાશિગત જ્યારે વિચાર કરવાનો હોય ત્યારે 3 ગ્રહોને ધ્યાનમાં રાખવાના હોય છે. એમાં એક ગ્રહ મહત્વનો છે અને એ છે શનિ ગ્રહ. તો શનિ ગ્રહ અત્યાર સુધી પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં હતો અને એ 2025ના માર્ચ મહિનાની 29 તારીખ પછી આવશે. એ પોતે મીન રાશિમાં, બરાબર. તો આ કુંભમાંથી મીન રાશિના શનિનું પરિભ્રમણ, એ પ્રમાણે તમે જોજો કે એની પનોતીઓનો કાળ બદલાઈ જાય. જેને પગની પનોતી હોય, પેટની પનોતી આવી જાય, પેટની પનોતી હોય એને ઉતરતી પનોતી આવી જાય. આવું જોઈએ ને આપણે બધું આપણી ભાષામાં વાત કરી શકીએ. એ પ્રમાણે નાની પનોતી કોને, મોટી પનોતી કોને, એ તો આપણે દિવાળીના વર્તારામાં જોઈ જ લીધું. મિત્રો, તો પહેલા તો તમારે શનિ મહારાજને જોવા પડે અને શનિ મહારાજના આધારે કેવા પ્રકારના ન્યાયિક કાર્ય આપણે કર્યા છે, કેવા પ્રકારના બુદ્ધિના કાર્ય આપણે કર્યા છે, કેવી રીતે કોઈને અનુકૂળ બન્યા છીએ, ઉપયોગી બન્યા છીએ અથવા તો ઉપયોગી બનવા માટે પ્રયત્ન કરવાનો છે, આ શનિ દ્વારા આપણને સૂચિત થાય છે. માટે શનિને ન્યાયનો દેવ માનવામાં આવે છે અને એટલા માટે શનિથી બધા પીડિયા બહુ અનુભવે. શનિની જે પનોતી આવે, હાડાહાથી આવે ને એટલે બધાને એમ થાય કે એ મર્યા,
પણ ક્યારેક ક્યારેક સારા ફળની પણ પ્રાપ્તિ થાય. કારણ કે ચાંદીના પાયે, લોઢાના પાયે, તાંબાના પાયે, સોનાના પાયે કયા પાને પનોતી છે ખબર ના હોય, અને પછી આપણે કે મારે તો પનોતી છે, મને તો બહુ તકલીફ, એવું ના હોય. પનોતી સારી પણ ફળ આપે છે. બરાબર, વરસાદ કદાચ મને તમને કાદવ આપતો હોય, પણ ખેડૂતનો દીકરો વરસાદ પડે તો રાજી થાય. શું કામ? કે કંઈક સારો પાક આવશે. તો જમીનના તત્વનું આ મહત્વ પાણી દ્વારા જાણી શકીએ છીએ મિત્રો. એ પ્રમાણે ગ્રહોના તત્વને પણ આપણે આપણા જીવનમાં જાણી શકીએ છીએ. અને જાણવા માટેનું કોઈ ઉત્તમ બળ હોય તો એ શનિનું બળ છે. હવે બીજો ગ્રહ તમને આવશે રાહુ. રાહુની સામાન્ય વાત કરવામાં આવે તો 18/5/2025 રાહુ બદલાય છે. હવે રાહુ કાયમ વક્રી ગ્રહ રહ્યો છે. તો વક્રી ગ્રહ હોવાના કારણે અહીંયા તમે જુઓ કે મીન રાશિમાંથી કુંભ રાશિ, તો આ પ્રમાણે રાહુનું પરિભ્રમણ આપણને જોવા મળશે. હવે ત્રીજો જે ગ્રહ જે છે એ તમે શનિ જોઈ લીધો, તમે રાહુ જોઈ લીધો. હવે ઉત્તમ ગ્રહ, બે ગ્રહ ખરાબ ગ્રહ છે, શનિ ગ્રહ અને રાહુ ગ્રહ ખરાબ ગ્રહ છે. હવે ગ્રહ આવે છે એ આવે છે ગુરુ એટલે બૃહસ્પતિ. હવે ગુરુની ગતિ તમે જુઓ તો આ વર્ષ દરમિયાન સંકેત પ્રમાણે જો જોવા જઈએ તો 15/5 વૃષભમાંથી મિથુન રાશિમાં ગુરુનું પરિભ્રમણ શરૂ થશે. 18/10 પછી કર્કમાં આવશે, ત્યારબાદ એ પોતે વક્ર ગતિનો થશે 2025ના એન્ડ સુધીમાં. બરાબર, તો આ ગ્રહોનું કેલ્ક્યુલેશન જોવામાં આવે. આપણે 6 રાશિની વાત કરી આજે કે 6 રાશિની અંદર મેષથી માંડી અને કન્યા રાશિ સુધીના જાતકો માટે આગામી વર્ષ કેવું રહેશે. બાકીની તુલાથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનું આવતીકાલે કહેશું, કારણ કે આજ તો આપણે રાશિ ભવિષ્ય આજનું પણ લેવાનું કે નહીં, બીજી બધી ઘણી બધી વાતો છે, આપણા પ્રશ્નોના જવાબ છે, આ બધી વાતોને લેવાની છે મિત્રો. પણ હવે વાત કરીએ આપણે આગામી વર્ષ 2025નું મેષ રાશિના જાતકોને કેવું ફળ આપશે. નોકરિયાત વર્ગ હોય તો કદાચ 2025ના માર્ચ મહિના પછી કોઈ ટ્રાન્સફરના યોગ હોય, પગાર વધારાના વાત હોય, ટ્રાન્સફરની સાથે સાથે કોઈ સારી પ્રગતિની વાત હોય, મકાન લેવાનું હોય, ઘર બદલવાનું હોય, કોઈ જગ્યા બદલવાની હોય તો એના માટે સારો સમય છે. હા, ખર્ચ બદલે એવી શક્યતાઓ પણ 2025ના એપ્રિલ મહિના પછી જોઈ શકાય છે. થોડું ખર્ચનું પ્રમાણ વધી શકે તેવી શક્યતાઓ છે. ઘર બદલાય, જૂના આમ જે કહેવાય ને આર્થિક જે સુધારાઓ જે છે, આર્થિક સુધારાઓ જૂનામાંથી કંઈક નવું સારું થાય તેવા યોગ બની રહ્યા છે. વિવાહ યોગ જેના ન થયા હોય એવા મેષ રાશિના જાતકોને આ વર્ષ દરમિયાન વિવાહની સંભાવનાઓ પ્રબળ બને છે. પણ પ્રેમની અંદર પ્રકોપ થોડો જણાશે. પણ આવા સમય શું કરવું જોઈએ? 3 દેવોની ઉપાસના કરવી જોઈએ. એક હનુમાનજી મહારાજની ઉપાસના કરવી જોઈએ, ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ અને મહાદેવજીની ઉપાસના કરવી જોઈએ. હનુમાનજી મહારાજની ઉપાસના જ્યારે કરતા હોઈએ ત્યારે એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજ દર શનિવારે અથવા મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ, મંગળવારે ભગવાન ગણપતિને સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરીએ અને ત્યારબાદ ચોથના દિવસે ગણેશની પૂજા કરીએ. તો આ પ્રમાણે કરવાથી મેષ રાશિના જાતકોને સારા પરિણામ મળશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. તો વૃષભ રાશિના વાર્ષિક વર્તારાની જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિવાળા જાતકોને ખાસ કરી શરીરની પીડા, એમાં વાયુજન્ય પીડા હોય તો એ વાયુજન્ય પીડાનો કદાચ થોડો ભોગ બનવું પડે તેવા યોગ બની રહ્યા છે. મતલબ ખાવા પીવામાં થોડી વિશેષ કાળજી રાખવી પડશે. કોઈ ઓપરેશનની વાત હોય, દવાખાનાની વાત હોય, હોસ્પિટલની વાત હોય, અથવા કોઈ તમારે કંઈ બતાવવાનું હોય તો આ વર્ષ કારણ કે આમ રોગ અને દેવું ક્યારે વધે કંઈ નક્કી હોતું નથી. થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે. પણ પરિવારનો પ્રેમ તમને સારામાં સારો પ્રાપ્ત થવાનો છે. વૃષભ રાશિના જાતકોને આ વર્ષ દરમિયાન આર્થિક બાબતોનો વિચાર કરે થોડો ખર્ચનું પ્રમાણ થોડું વધી શકે છે. જૂન મહિના પછી એક સારા પ્રમોશનના યોગ, જે નોકરીમાં સ્થિરતાપૂર્વક કામ કરતા હોય એના માટે પ્રમોશનના યોગ કદાચ જૂન મહિના પછી ઉભા થશે. નોકરી ધંધાની અંદર સારા પરિણામ મળે. લગ્નની વાત આવે તો પણ એમ કહે છે કે આ વર્ષે સારી વધાવી લેવી જોઈએ, કારણ કે આ વર્ષે તમારા માટે સારું આ પ્રમાણે રહેશે. હવે ત્રીજી રાશિની વાત કરીએ, મિથુન રાશિ છે. હવે મિથુન રાશિના વાર્ષિક વર્તારો 2025નો આપણે જોવા જઈએ તો નોકરી ધંધામાં લાભની શક્યતાઓ આ સમય દરમિયાન તમને સારામાં સારી જોવા મળશે. હવે તમારે પરદેશ જવાનું છે, ભણવા માટે જવાનું છે, પરદેશમાં કામકાજ કરવાના છે, પરદેશમાં સ્થિર થવાનું છે, પરદેશમાં પ્રવાસ કરવાનો છે, તો આ વર્ષ મિથુન રાશિવાળા જાતકો માટે સારું છે. કારણ કે પરદેશમાં કામકાજ જે કરતા વિદ્યાર્થીઓ જે છે, અભ્યાસ કરે છે, સાથે સાથે નોકરી પણ કરી રહ્યા છે, એના માટે આ વર્ષ દરમિયાન મિથુન રાશિના જાતકોને ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થવાના છે, સારો લાભ મળવાનો છે. કોઈ પ્રોપર્ટીને લગતા કામકાજ હોય તો પ્રોપર્ટીમાં વૃદ્ધિના યોગ પણ મિથુન રાશિના જાતકોને આ વર્ષ દરમિયાન તમને જોવા મળશે. હા, ખર્ચા ઓછા કરો, આ વસ્તુ પર થોડું સાચવીને કામકાજ કરવું પડશે. પ્રેમ જીવનની અંદર પ્રેમની સાથે થોડી તકલીફોનો પણ અનુભવ થશે, તો આ વસ્તુને ધ્યાન રાખવી પડશે. હવે ચોથી રાશિ એટલે કર્ક રાશિ છે મિત્રો. 2025નું વર્ષ કર્ક રાશિ માટે કેવું રહેશે? તો સ્વાસ્થ્યની બાબતમાં આ વર્ષ દરમિયાન કર્ક રાશિવાળા જાતકોએ થોડું સંભાળીને કામકાજ કરવાનું રહેશે. તમારા સંબંધોની અંદર કદાચ કોઈક લૂણો લાગ્યો હોય, ક્યાંક કાટ લાગ્યો હોય તો આ વર્ષ દરમિયાન સંબંધોમાં એક સારો સુધારો જોવા મળશે અને સંબંધોથી લાભ થવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે. માતા પિતાનો સ્નેહ અને માતા પિતાનો પ્રેમ આ વર્ષે ખૂબ જ સારો પ્રાપ્ત થવાનો છે અને માતા પિતાના આશીર્વાદ દ્વારા તમે તમારા કાર્યને સરળ બનાવી શકશો. રાજકારણ
રાજકારણની સાથે સંકળાયેલા છો, રાજકાજની અંદર સારા જીતના સંકેતો આ 2025નું વર્ષ કર્ક રાશિવાળા માટે દેખાય. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું પડશે. ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન આપવાની બહુ ઈચ્છા થશે, પણ આ વર્ષ વિદ્યામાં તમે જેટલો સમય કાઢશો, ભણતરમાં જેટલો સમય કાઢશો, એટલો તમારા માટે આગામી સમય સારો રહેશે. ધ્યાન રાખજો. શેર બજારને અથવા આવા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય તો નુકસાનીની સંભાવનાઓને ધ્યાનમાં રાખી અને જો કરશો તો સારા લાભની પ્રાપ્તિ થશે. 5મી રાશિ સિંહ રાશિ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના, બરાબર. તો સિંહ રાશિવાળા જાતકો માટે 2025નું વર્ષ કેવું જાય? તો અહીંયા 2.5 વર્ષની પનોતીનો એક સમય શરૂ થઈ રહ્યો છે અને એ પણ થઈ રહ્યો છે એપ્રિલ મહિના પછીનો. થોડુંક સંભાળીને કામકાજ કરવું પડશે. ઘણી વખત બહુ વિચારો મોટા મોટા કરીએ, બરાબર. વિચારમાં મોટો અને કામમાં ખોટો આપણે કહીએ ને. વિચારો હારા કરે, બીજાને કંઈક કહેવાનું હોય તો બહુ વાતો કરે, પણ પોતાને કરવાનું તો ડબો ઘાસ. આ ન થાય એના માટે આગામી વર્ષ દરમિયાન થોડીક સાવધાની સાવચેતી રાખવી પડશે. નોકરી ધંધાની અંદર થોડી તકલીફ આ સિંહ રાશિવાળા જાતકોને આગામી વર્ષ દરમિયાન દેખાશે. કોઈ પણ પ્રોપર્ટીને લગતા કામકાજ કરવાના હોય, પ્રોપર્ટી ખરીદવાની હોય અથવા પ્રોપર્ટી વેચવાની હોય, થોડી સાવધાનીપૂર્વક એ પ્રમાણે કામકાજ કરજો. સારા લાભની શક્યતાઓ મળશે. માતાના સ્વાસ્થ્યની બાબતમાં આ વર્ષ દરમિયાન થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. સંતાનો બાબતે સારું છે. યાત્રા પ્રવાસના પણ યોગ બની રહ્યા છે. સાથે સાથે શેર બજારમાં કોઈ લાંબા રોકાણ નુકસાન ન કરાવે એનું થોડુંક ધ્યાન રાખવું પડશે. ટૂંકા રોકાણમાંથી નીકળી જવાનું હોય તો તમારા માટે સારો છે, પણ લાંબા સમયના શેર બજાર અથવા કોઈ પણ પ્રકારના રોકાણ તમને નુકસાન કરાવે તેવી શક્યતાઓ દેખાય છે. હા, જેના લગ્ન ન થયા હોય એના માટે વિવાહ યોગની સંભાવનાઓ પણ પ્રબળ બની રહી છે. ભાગ્ય સાથ આપી રહ્યું છે આ વર્ષ દરમિયાન. એમાંય ખાસ કરીને મે મહિના પછીનો જે સમય છે એ તમારા માટે ખૂબ જ સારો જવાનો છે. ભલે પનોતીનો કાળ હશે આપણો, પણ એ પનોતી સારી પનોતી છે, નુકસાન કરાવતી પનોતી નથી. સિંહ રાશિના જાતકોને નાની પનોતી ધ્યાનમાં રાખવું પડશે. હવે વાત કરીએ કન્યા રાશિની. પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. મિત્રો, કન્યા રાશિને 2025ના વર્ષની જો વાત કરવામાં આવે તો સ્વાસ્થ્યની બાબતમાં મે મહિના પછી થોડું સંભાળીને કામકાજ કરવું પડશે. ખાસ કરી કોઈ ઓપરેશન કરાવવાના હોય, દર્દથી બચવા માટેના કોઈ ઔષધિઓ લેવાની હોય, પ્રયોગ આ બધી વસ્તુઓ તમારા માટે થોડું જાળવીને કામકાજ કરવું પડશે. જૂની કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એમાંથી પછી રાહત મળે તેવી શક્યતાઓ છે. મતલબ કે સારું મેડિસિન મળે, સારા ડોક્ટરો મળે અને કામકાજમાં વૃદ્ધિ થાય અને સાથે સાથે તમારું સ્વાસ્થ્ય પણ સુધારા તરફ જઈએ. પરિવારજનો દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. પ્રોપર્ટી ખરીદવાના લાભ પણ આ વર્ષ દરમિયાન તમારા દેખાઈ રહ્યા છે. પ્રેમ સંબંધોમાં કદાચ થોડી તકલીફ રહેશે. સંતાનોની પીડા પણ આ વર્ષ દરમિયાન થોડી અનુભવાય તેવા યોગ બની રહ્યા છે. દાંપત્યના સુખમાં તો સારામાં સારું સુખ આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થવાનું છે. વડીલો પાર્જિત કોઈ પણ પ્રકારની મિલકત હોય તો મિલકત દ્વારા પણ લાભની શક્યતાઓ આ તમારા 2025ના વર્ષ દરમિયાન સારી પ્રાપ્ત થશે. જય ગણેશ. ચલો, કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જી. જન્મ તારીખ છે 19. પણ પેલા તમે કોણ બોલો ને ક્યાંથી બોલો એવું બધું કહેવાનું નહીં. હા કેવાનું હો. અરે, હું ભાવનગર જિલ્લાના ફળિયા ગામથી વાત કરું છું. હા. મારું નામ છે દિશા જી. અને મારી જન્મ તારીખ છે 19 તારીખ 7મો મહિનો ને 1995. 19/7/1995. હા, બરાબર ને? હા, બરોબર. અને સમય છે સવારે 6 થી 6:15 મહારાજ. બરાબર. 6 થી 7:15. હા, 6:15, બરાબર. હા, ઓકે. અને જન્મસ્થળ ભાવનગર જિલ્લાનું ફળિયા ગામ. બરાબર. શું પ્રશ્ન હતો કહો હવે. પ્રશ્ન એ છે કે મહારાજ મને હવે પ્રશ્ન એ થાય છે કે લગ્ન પછી મહારાજ મને બધી સુખ સુવિધા કેવી મળશે? આમ શાંતિથી કઈ રહેવા મળશે? મકાન નું સુખ, આમ બધી ભૌતિક સુખ સુવિધા, વાહનની, ગાડીની, આમ મને કેવું મળશે? અને મને પતિનો સપોર્ટ કેવો મળશે? આ બધી ચિંતાઓ છે કે ચિંતન છે? બધું ચિંતાઓ છે મહારાજ કે હવે આમ કેવું મળશે? હવે માનો કે ગાડી ના મળે તો બસમાં ના બેહાય? હા, ઈ તો દાળ ભાત શાક રોટલી ખાવાના મળે તો શાક રોટલી ના ખવાય? ખીચડી રોટલા ના ખવાય? મળશે કેવું આમ આગળના જીવન? એવું આમ તો ચિંતા તો થાય ને હવે મહારાજ. અત્યારે કેવું છે? અત્યારે તો આમ ઠીક છે, પણ તોય છે એમ. બરોબર. કારણ કે આમાં તમારો પ્રશ્ન આમ બહુ વ્યાજબી, કારણ કે નવા વર્ષના નવા પ્રશ્નો હોય, સ્વાભાવિક છે. પણ તુલા રાશિનો રાહુ પેલો 4થા સ્થાનમાં છે. ભગવાન કોઈ દાડો સંસારની એક વસ્તુ એવી રીતે નક્કી કરો. પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા કે સંસારના સુખ કોઈ દાડો પૂરા નથી મળતા. અને કદાચ કોઈ પણ વસ્તુ તમને અત્યારે માનો કે મળી જાય, પણ એની કિંમત જો ભૌતિક સુખ હોય તો બહુ ટૂંકા સમય સુધી જેવું આપણને એનું સારું સુખ મળે. મકાન થશે ક્યારે કહે ને લોકો. પછી મકાનમાં રહેવા જાય ને પછી 2 મહિના 6 મહિના થાય ને પછી મકાન એના માટે જૂનું થઈ જાય. સારું ભોજનની વાત કરે કે આજે સારું ભોજન કરવું છે, ભોજન કરે એટલે અરુચિ થઈ જાય.
બસ જે વસ્તુ સુખ મળે ને એ પાછું તરત ને તરત એમાં એવું નહીં રાખવાનું કે શું મળશે, પણ ભગવાનની કૃપાથી સારામાં સારો સમય હવે આવી રહ્યો એ હું તમને કહી શકું. હા, એક વખત લગ્ન કરતા પહેલા કુંભ વિવાહ કરાવી લેજો, કારણ કે ચોથા સ્થાનમાં રહેલો રાહુ દાંપત્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક અવરોધ ઉભા કરાવડાવે, વિવાહમાં વિલંબ કરાવડાવે અથવા તો માનસિક ઉચાટ આપે, તો એના માટે કુંભ વિવાહ કરવો જોઈએ. ચંદ્ર અને શનિનો વિષયોગ બની રહે ભાગ્યસ્થાનની અંદર. ધીમી ગતિએ પણ બધી જ વસ્તુઓ તમને સારી મળશે, પણ થોડીક રાહત જોવી પડશે. તરત ઉતાવળે આબા ના પાકે, બરાબર. ખૂબ જ સારું ફળ મળવાનું છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો હેલો, જય ગણેશ. This call is now being recorded. દાદા, જી મારે મારા વિશે પૂછવાનું છે. કોડીનાથ બોલો. જી. દાદા, મારો જન્મ તારીખ છે 14/2/2000. 14/2/2000. હા, સમય 7:08 વાગે. હા, બરોબર. જન્મ સ્થળ કોડીનાથ. હા, હા, શું પ્રશ્ન હતો? દાદા પૂછો કે લગ્નમાં ક્યારે છે ને કેવું પાત્ર મળશે? તે 7મી જાન્યુઆરી આવી જાઓ, મહેંદી નવા બેંગોલ પાર્ટી, બધી સમસ્યાઓનું સમાધાન મળશે. દાદા તમે શનિવાર નક્કી દાદા, ત્યાંનો શનિવારે ચાલુ છે. એમ હા, કયો વાર બાકી રહ્યો કોને મને આપણે એ વાર તમને કહો હવે. હા. તમે કે હવે કુંડળીને ધ્યાનમાં રાખીએ. માઘ મહિનાના શુક્લ પક્ષની દસમને સોમવારનો એટલે વૃષભ રાશિ રોહિણી નક્ષત્રમાં આપનો જન્મ છે. તુલા લગ્ન છે, સિંહ લગ્ન છે, સોરી. હવે જુઓ, ગુરુ જે છે ને એ ભાગ્યસ્થાનમાં બેઠેલો છે અને મેષ રાશિનો છે, એટલે મંગળની રાશિનો છે. લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. 25મું વર્ષ કે બહુ વધારે ના કહેવાય, 24મું હજી હાલત પૂરું થયું છે, 25મું બેઠું છે, બરાબર. એટલે બહુ આ 2025માં લગ્નની સંભાવનાઓ દેખાય છે, પણ એના માટે તમારે ખાલી એક બૃહસ્પતિ શાંતિની પૂજા જો અનુકૂળતા હોય તો ચોક્કસ કરાવડાવી લેવી જોઈએ. બીજું, કુંભાધિપતિ શનિ જે કહેવાય, જે 7મા સ્થાનનો સ્વામી બને છે, આ શનિ પણ મેષ રાશિમાં નીચનો બને છે, તો શનિ નબળો હોય તો શનિવાર તો કરવો પડે. તો આ પ્રમાણે એ પણ તમારા માટે લાભપ્રદ રહેશે. કોઈ પણ એક લોખંડનું કળું જમણા હાથના કે ડાબા હાથના કાંડે બાંધો અને દર શનિવારના દિવસે અડદને કહેવાય ને, અડદને થોડા બાફી થોડો કાળો ગોળ નાખીને કૂતરાને ખવડાવી દો. આ કરવાથી પણ સારા લાભની પ્રાપ્તિ થશે. ઓમ સમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જાપ કરશો તો પણ સારી સફળતા મળશે. જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. કુંભ રાશિથી, મેષ રાશિથી, કર્ક રાશિથી અને મકર રાશિથી 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. બાકી આ વર્ષ તમારા માટે સારું છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી. હેલો, હા, સંભળાય છે. હા સંભળાવો. જય ગણેશ બાપુ. જય ગણેશ, જય ગણેશ. તમારો પ્રોગ્રામ મને બહુ ગમે છે બાપુ. દરરોજ ઉઠી ટીવી ચાલુ કરીને તમારો પ્રોગ્રામ જ જોવાનો, પેલા પછી ચા થાકી ખાવાની. શું વાત કરો છો? હા, બહુ તો એટલે બહુ ગમે પછી બપોરનું ભોજન ક્યારે કરો છો? 10 વાગે શાક ભાખરી ખાવ તો? છે. સવારનું 11 વાગે ખાવાનું, બપોરનું 2 વાગે. અચ્છા, એવો ટાઈમ રાખ્યો એમ ને? હા, તમારો પ્રોગ્રામ ઉઠીને તરત ચાલુ કરી દેવાનો 8:30. આ વાહ ભાઈ વાહ. હવે શું પ્રશ્ન હતો ને કોના માટે હતો એ કયો? મારા માટે, આજે મારો જન્મદિવસ છે. આજે એક મેવ. ઓહો, હા કોરા ભાણે લાડવો. હા. કઈ ગળું મોઢું કરાવો. અહીં આવી જા બાપુ. હા, જન્મ સમય કયો? સમય 1:09 અને આપણે જન્મ સમય 12 વાગે. બરાબર. જન્મ સ્થળ? બપોરે 12 વાગે. અને જન્મ સ્થળ લીંબડી તાલુકાનું સોનઠા ગામ. ક્યાં આવી? લીંબડી તાલુકામાં અંદર, રાય તાલુકા અંદર સોનઠા. પોણખા એમ? લીંબડીની બાજુમાં જાય ને? હા, સોનઠા છે, લીંબડી બાજુમાં. તમારી કુંભ રાશિ છે? હા, બરાબર. શું પ્રશ્ન હતો કહો હવે. એમ આજે મારું મકાન દક્ષિણ ડેલો છે, ઉપર મકાન બનાયા છે, એટલે ખાલી એટલું પૂછું, બીજું કઈ પૂછવું નતું બાપુ. અને કેવું રહેશે નવું વર્ષ? એમ 9 વર્ષ તો તમારા માટે આમ તો સારું દેખાય છે, કારણ કે આજે જે 2-2.5 વર્ષ તમે જે કાઢ્યા ને એ થોડાક તકલીફ વાળા, માનસિક ઉચાટ વાળા, અશાંતિ વાળા હતા, પણ હવે 2025ના માર્ચ મહિના પછી શનિ બદલાશે એટલે સારા તમને બધા સંકેતો મળશે. દક્ષિણ દિશાનું ડેલું છે. હવે દક્ષિણ દિશા ઘણી વખત શાસ્ત્ર એમ કહે છે કે ભાઈ દક્ષિણ દિશા તરફ કોઈ પણ પ્રવેશ દ્વાર હોય તો નુકસાન કરાવડાવે, પણ હનુમાનજી મહારાજ પંચમુખી હોય તો ત્યાં એમની સ્થાપના કરી દેવામાં આવે અને દરરોજ સવારમાં નીકળતી વખતે અને ઘરમાં પ્રવેશતી વખતે દાદાના દર્શન કરી લઈએ એટલે એ દ્વારના દોષ આપણા દૂર થાય. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો ભાઈ, જય ગણેશ. જય ગણેશ. હા, જેતપુર થી બોલું રાજુભાઈ. જી રાજુભાઈ. હા, મારી જન્મ તારીખ છે 5/12/1975. હા. અને જન્મ સ્થળ જેતપુરમાં જ છે, સાંજના 6:30 વાગે. બરાબર. શું પ્રશ્ન હતો રાજુભાઈ? પ્રશ્ન એવું છે કે હું મિસ્ત્રી કામ કરું ફર્નિચરનું,
પણ એમાં કઈ આમ બરકતી જરાય નથી દેખાતી એમ જોવા ને તો ધંધો ગમે બદલવો એટલું છે? કામ કરીએ હા હે ધંધો બદલવો છે? ના ધંધો તો આ જ ગણતરી છે હા. પણ એમ કે એમાં કઈ દમ નથી ધંધામાં ટૂંકમાં ગમે એટલું કામ કરી ઘરમાં આવ્યા પેલા પૂરું આ તમારો પ્રશ્ન નહીં, આખા ગામનો પ્રશ્ન છે. ના અરે મને તો વધારે થોડીક તબલ છે એમ એમ? પણ એનું કારણ હું તમને કહું, તમારું જે ભાગ્યસ્થાન છે ને કુંડળીમાં, એ ભાગ્યસ્થાનનો સ્વામી શનિ છે. અને શનિ બેઠો તૃતીય પરાક્રમ સ્થાનની અંદર અને પૂર્ણ દ્રષ્ટિ કરે છે એ ભાગ્યસ્થાન ઉપર. મતલબ ભાગ્યની અંદર જે પ્રાપ્ત થવું હોય તો થાય, પણ ટકે નહીં. કારણ કે શુક્ર જે છે ને કુંડળીમાં, શુક્ર એ સંપત્તિનો કારક ગ્રહ છે અને છઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે. હવે આ શુક્ર પાછો રાહુ સાથે યુતિમાં છે, એટલે ખોટા ખર્ચાઓ થઈ જાય કે ક્યારેક ક્યારેક ખર્ચાઓ વધી જાય, જેના કારણે એ કાપવાની અંદર કંઈ દેખાય નહીં, આ બધી વસ્તુ થાય. પણ જો ઘરમાં ના હોય તો એક શ્રી યંત્રની સ્થાપના કરવામાં આવે. દર શુક્રવારે ઘરમાં કોઈ પણ સ્ત્રી અથવા આપ પોતે જો એની પૂજા કરો, હળદર અને કંકુ ભેગું કરી અને ચોખા અંદર નાખી અને 108 વખત રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્ર બોલી અને ચોખા ચડાવો. મહાલક્ષ્મીજીની પ્રસન્નતા માટે ખીરનું નિવેદ માતાજીને કરો. આ પ્રમાણે કરવાથી ધંધામાં બરકત રહેશે. બીજું વૃષભાધિપતિ શુક્ર લગ્નેશ ખાડે બેઠેલો, કાં તો ચાંદીની સાદી વીંટી પહેરો અથવા શુક્રની વીંટી પહેરો. આ વીંટી પહેરોથી પણ લાભ થાય. તમે જે કામ કરો છો કે શનિ પ્રધાન કામ છે, ખૂબ સારું કામ છે અને એમાં તમે આગળ વધી શકશો. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, હેલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. હેલો, હા બોલો બોલો. હા, હું ખેડબ્રહ્માથી પુષ્પાબેન બોલું. હા પુષ્પાબેન, હા, મારા પતિ વિશે પૂછવું હતું. તમારા પતિનું નામ તો બોલાય નહીં ને? બોલાય ને? બોલો. દિનેશ. દિનેશ. હા, અરે રે, કુમાર કાઢી નાખ્યું, બધું કાઢી નાખ્યું પાછળથી. હો, ખાલી દિનેશ. હો. બરાબર, બહુ સારા. હવે નાની જન્મ તારીખ હોય હેડો તારે. એમની જન્મ તારીખ 31/3/1971. સમય તમારે પરફેક્ટ ખબર નથી, પણ 11 થી 12 ની વચ્ચેનું છે. હવરમાં. હા, સવારમાં. બરાબર. જન્મ સ્થળ જન્મ સ્થળ ખેડબ્રહ્મા. ખેડ બ્રહ્મા. શું પ્રશ્ન હતો? એમના આ બધું ધંધામાં સારું ચાલે છે, પણ અમુક વાર આમ નુકસાન જ થઈ જાય, ઓચિંતી નુકસાની આવે. બરાબર. મારા ચક્કી છે, ઘંટી દળનું દળવાની. હે? ઘંટી છે, દળનું દળવાની અમારે. હા. તો ઓચિંતી થાય તો ભાઈ હવે તમે આખા કાર્યક્રમ મારો આખવામાં લઈ લેશો. તમે સમજી ગયો, ઘંટી દળવાની છે, આમ બરોબર ચાલે છે, પૈસા બેસે તો આવે છે, પણ બરાબર હેડતું નહીં તમારું બાબત. તુલસીદાસજી મહારાજને આપણે રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજને કોણ ના ઓળખે? એ બહુ એક સરસ દોહો છે એમનો કે બાપાના ગામમાં કોઈ દાડો આબરૂ ના વધે. શું કામ ના વધે? તો એમને કીધું કે હું મારા બાપના ગામ ગયો તો દાસ ગયો તુલસી ગયો, રહ્યો તુલસીઓ નામ. દાસ ગયો તુલસી ગયો, રહ્યો તુલસીઓ નામ. તુલસી વહાં ન જાઈએ જહાં બાપ કો ગાવ. હવે આજકાલ આ એક ફેશન બની ગઈ પતિનું નામ લેવાની. આમ પાછું પાછળ કુમાર કે પાછળ કંઈક ઘણા પેલા કોઈ સારા સારા કહેતા સ્વામી કે આ કે તે કે, બરાબર. અત્યારે નામ બોલે પણ પછી પાછા તમે એમ કે એ તું ના કે તમે કે કાંતિ તમે આમ ના કરશો. એટલે આ કઈ ભાષામાં બોલે ખબર નહીં, પણ મજા આવે. પણ મને લાગે તમારે કુંડળીની અંદર શનિ જે છે એ લાભસ્થાનમાં બેઠેલો કામકાજ તો સારું આપે છે, પણ સાથે બુધ બેઠેલો છે. શનિ સાથે બુધ વાણી બગાડે. કોઈ પણ વ્યક્તિ સાથે એક સંબંધ લાંબા સમય સુધી ના ચાલે અને એના કારણે જે પૈસો આવવો જોઈએ, જે ફ્લો થયો, કારણ કે ઘંટીમાં તો દરરોજ નવા નવા માણસો સાથે દૈણા દળવાના હોય. પણ મને લાગે છે આ બુધની પીડા કદાચ આ લાભસ્થાનમાં દેખાઈ રહી છે. બીજી વાત તમને કરું કે ધન રાશિનો મંગળ હંમેશા કામકાજમાં આગળ વધારે પૈસો આવે ખરો, પણ પછી વૃષભ રાશિનો હોવા છતાં ચંદ્ર બેઠેલો છે 12મા સ્થાનમાં ખાડે, અને આ ચંદ્ર કુંડળીની અંદર પરિવારના સ્થાનમાં છે, ખર્ચો થોડો વધારી દે. બીજાના સ્થાનનો સ્વામી 12મે બેઠો હોય ત્યારે સારો ન ગણાય. ત્રીજી વસ્તુ તમને કુંડળીની અંદર કહું કે રાહુ બેઠેલો છે મકર રાશિમાં, એ 8મા સ્થાનની અંદર છે. રાહુ પિતૃદોષ કરી રહ્યો છે, તો પિતૃઓની વ્યવસ્થિત પૂજા કરો, પીપળે પાણી ચડાવો, પાણીની અંદર થોડા તલ નાખો સફેદ અને પાણી પીપળે ચડાવી ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરો, ચંદ્રની વીંટી પહેરાવડાવો, સોમવાર એકટાણું કરાવડાવો. આ બધું કરશો એટલે દિનેશને ખૂબ જ સારા સફળતા મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, 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 નમસ્તે. નમસ્તે. હા સર, હેલો. હાજી. હા, મારે નોકરીમાં કઈ એક્ઝામ આપે તો બી કઈ રિઝલ્ટ સારું નથી આવતું, એના માટે પૂછવાનું. તો નોકરી તમે કરો છો ત્યારે? અત્યારે હા, એક જગ્યાએ જોબ ચાલુ છે પ્રાઇવેટમાં. શેમાં છો? 108 પ્રાઇવેટમાં.
બરાબર. આ તમે આ સર કહો છો ને એટલે મને ખબર પડી કે નોકરી કરતા હશે બેન ક્યાંક હો. હા હા હા. જન્મ તારીખ હો 22 જુલાઈ 2004. 22 જુલાઈ 2004. સમય 9 થી 10 ના વચ્ચે સવારે. સવારમાં. ઓહો, 9:30 રાખો વચ્ચેનો ગાળો. જન્મ સ્થળ? જન્મસ્થળ હિંમતનગર. હા. કેટલું ભણ્યા તમે? કોલેજ ગ્રેજ્યુએશન અત્યારે MA ચાલુ છે. એમ હજી ચાલુ છે, ભણો જ છો એમ ને? હા હા કારણ કે ભણો. હજી તો 21 વર્ષ થયા. હા બરાબર. હવે જુઓ, તમારી નોકરીની અંદર મંગળ સૂર્યનો એક સરસ મજાનો યોગ બેઠેલો છે, પણ કર્ક રાશિમાં મંગળ નીચનો બને છે. કાલસર પણ કુંડલીમાં દેખાઈ રહ્યો છે. ધીમી ગતિએ સફળતા અપાવે. સૂર્યથી મંગળ આગળ છે, બુધ આગળ છે. મતલબ જ્યાં બોલવાનું હોય, જ્યાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય એવી જગ્યાએ તમને નોકરીમાં લેવાનું રહે. પણ હજી મને લાગે 1.5-2 વર્ષની વાર છે. કારણ કે 2026માં 5મા મહિનામાં મંગળ બદલાય પછી રાહુની મહાદશા શરૂ થાય છે. અને આ રાહુની મહાદશા તમને એટલા માટે નોકરી સારી આપશે કે આ રાહુ તમારી કુંડલીમાં ભાગ્યસ્થાનમાં બેઠેલો ભાગ્યને ખીલવવા માટે પ્રયત્ન કરે. તો આ પ્રમાણે તમે દેખાઈ રહ્યું છે કુંડલીની અંદર. સ્વભાવને થોડોક શાંત રાખજો બેન, કારણ કે કદાચ સ્વભાવની ઉગ્રતા એ કામકાજની અંદર નુકસાન ન કરાવડાવે. થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. ચાલો બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હાલો જય ગણેશ દાદા. જય ગણેશ. એ દાદા મારી દીકરી વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 30/6/91. બરાબર. એનું નામ છે જાનકી. હમ. જન્મ સ્થળ છે અમદાવાદ અને જન્મ સમય છે સાંજના 7:30. બરોબર. એના લગ્ન થઈ ગયા છે, પણ અત્યારે વડોદરા રહે છે હમ. અને જમાય છે ને ગોંડલ રાજકોટ પાસે ત્યાં નોકરી છે. તો એને રહેવાનો યોગ ક્યાં છે? વડોદરા વધુ સારું છે કે ગોંડલ વધુ સારું છે? હા, વડોદરા એટલે તમે જન્મ થયો છે અમદાવાદની અંદર. અમદાવાદથી વડોદરા તમારું આવે દક્ષિણમાં અને ગોંડલ પોતે નોકરી કરે છે એ આવે પૂર્વમાં. બરોબર ને? તો હવે આ પ્રમાણે સૂર્ય સાથે બુધ કુંડળીની અંદર 7મું સ્થાન પતિનું સ્થાન છે. મતલબ કે પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે નૈઋત્ય આવે. તો એ તમારે દક્ષિણ એટલે અત્યારે વડોદરા જ રહેવાની વધારે મને લાગે છે અનુકૂળતા દેખાઈ રહી છે. કારણ કે અત્યારે ગુરુની મહાદશા પણ ચાલી રહી છે કુંડલીની અંદર. ગુરુ કર્ક રાશિમાં છે, ઉચ્ચનો છે, પણ છતાં મંગળ સાથે ખાડે બેઠેલો કોઈ પણ જે કે પરિવર્તન, સ્થાન પરિવર્તનના યોગ અત્યારે દેખાતા નથી. તો આપણે થોડોક સમય વડોદરા માટે વિચાર કરો, પછી ગોંડલ માટે વિચાર કરજો. કદાચ સફળતા એ પ્રમાણે આપણને મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા. મારા દીકરા. હેલો. હેલો. મારા દીકરા વિશે શું પૂછવાનું છે? એને મારે ધંધા વિશે પૂછવાનું હતું. હા. એની જન્મ તારીખ 8/9/99. તમે મોબાઈલને આમ સામે રાખો ને, આમ નીચે શું રાખો છો? મોઢે રાખો એટલે મને સંભળાય. હેલો. હા. 8/9/99. 8 કે 7? 8/9/99. હા. જન્મ તારીખ એની. હા. અને જન્મ સ્થળ છે સુરત, સવારે વહેલા 5:15. બરાબર. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એનો અત્યારે ટેક્સટાઇલ પાસે એની પપ્પાને આવે હમ. તે પર કામ કરવું છે અમે જોબ પર. અને એને બીજો ધંધો કરવો છે તો એ કઈ લાઈન પકડે અને શું એનામાં શું કરવું છે? બીજો ધંધો કરો છે? બીજો એને હમણાં એવી કે મોબાઈલ રિપેરિંગ શીખવું તો અમુક શુક્ર પ્રધાન કોઈ પણ ધંધા કરી શકે. ટેક્સટાઇલમાં તમે જોજો કે જેમાં એમાં કામકાજમાં પિતાની સાથે આગળ વધી શકે. કારણ કે 10મા સ્થાનનો માલિક એ શુક્ર છે. શુક્ર રાહુ સાથે 12મા સ્થાનમાં. સ્વતંત્ર કામકાજ કરવાનું હોય, પોતાના મતિ પ્રમાણે કામકાજ કરવાનું હોય, પોતાની આવડતથી કામકાજ કરવાનું હોય તો હજી 1.5-2 વર્ષ થોડી રાહ જોવી પડશે. કારણ કે શુક્ર રાહુ સાથે યુતિમાં 12મા સ્થાનમાં છે. પિતાની સાથે કામકાજ કરવાનો તો અત્યારે સમય સારો છે. તો એનો મતલબ એવો થાય કે અત્યારે વર્તમાન સમય તો પિતાની સાથે રહીને જ કામકાજ કરે. મોબાઈલ અથવા તો એસેસરીને લગતા કોઈ પણ પ્રકારના એને ધંધો કરવાનો હોય તો પણ હજી થોડોક ટાઈમ લાગશે. બરાબર. બીજું થોડુંક દૂર કામકાજ કરે, ઘર જ્યાં રહેતા હોય ને ત્યાં થોડુંક દૂર કામકાજ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હાલો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. મને મારા દીકરા વિશે પૂછવું છે. જન્મ તારીખ 15/12/2017. 15/12/2017. સમય સાંજના 7:13. બરોબર. જન્મ સ્થળ ભુજ. કચ્છ ભુજ. હા. શું પ્રશ્ન હતો? એનું ભવિષ્ય કેવું રહેશે અને એની રાશિ વૃશ્ચિક જ આવે છે ને? વૃશ્ચિક રાશિ, વિશાખા નક્ષત્ર, માક્ષર વદ 13 ને શુક્રવારનો જન્મ. અને એનું ભવિષ્ય કેવું રહેશે ને ભણવામાં કેવું રહેશે? ભવિષ્ય સારું છે ને ભણવામાં સારો છે. સ્વભાવમાં એની મમ્મી ઉપર ગયો છે. હાલો. હા બોલો. સ્વભાવમાં એની મમ્મી ઉપર ગયો છે.
હા એ દેખાય છે. દેખાય છે ને? હા દેખાય છે. પણ એની કુંડલીમાં ચંદ્ર, શુક્ર, બુધ અને સૂર્ય આ બધા ભેગા પડેલા છે. ચંદ્ર નબળો બને છે. એનો મતલબ એવો થાય કે હજી તો 8મું વર્ષ છે, ભણવામાં તો આગળ હોશિયાર થશે, પણ એને રાત્રિના સમયે દૂધની અંદર સહેજ હળદર નાખી અને રાત્રિ દરમિયાન એને પીવડાવવાથી સારો લાભ થાય. એના અભ્યાસમાં સારી શિથિલતા હોય તો એમાં સારી સફળતા મળે. મંગળ અહીંયા ગુરુ સાથે યુતિમાં છે. વિદ્યામાં ક્યાંક જો નબળો ભવિષ્યમાં પડે તો એના માટે મંગળની ઉપાસના તમે એને કરાવડાવજો. એના કારણે એને ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ આપના માટે શ્રેષ્ઠ પુરવાર થશે. મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે. નોકરિયાત વર્ગને જે જગ્યાએ કામ કરતા હોઈએ ત્યાં ઉત્તમ તકો સારી મળે આગળ વધવા માટે. નવા અવસરો શોધી રહ્યા છે, એના માટે સારી જોબ પ્રાપ્ત થાય. ધંધાની અંદર કોઈ નવું કામકાજ કરવાની એક આવડત છે, એનો ઉપયોગ સારો કરી શકીએ અને કરેલું રોકાણ લાભ કરાવડાવશે. 2025ના આ માર્ચ એપ્રિલ મહિના પછી તમારા માટે ઉત્કર્ષદાયી વર્ષ રહેશે. જે કંઈ અધૂરા અરમાનો હોય પૂરા થાય તેવી સંભાવનાઓ દેખાય છે. પરદેશ અથવા તો પર્યટનની વાત હોય, પ્રવાસની વાત હોય તો તમારા માટે શુભત્વને આપવાવાળો સમય દેખાઈ રહ્યો છે. જ્યાં વર્ષના ઉત્તરાર્ધ ભાગની અંદર સારા પરિણામો આપણને પ્રાપ્ત થવાની સંભાવનાઓ પણ પ્રબળ બની રહી છે. ભગવાન ગણપતિની ઉપાસના આ વર્ષ દરમિયાન તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. જ્યારે પણ સવારમાં ઘરેથી કામકાજ કરવા માટે બહાર નીકળો અથવા શુભ સુકન લઈ નીકળવાનું હોય ત્યારે થોડો ગોળ ખાઈ અને કામકાજની શરૂઆત કરજો અને એ પ્રમાણે કરેલું કામ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. ગણપતિની પૂજા કરજો. આ વર્ષ દરમિયાન વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે જેની આજે લગ્ન તિથિ છે, મેરેજ એનિવર્સરી છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનનું સુખ ભગવાન ગણપતિ દાદાની કૃપાથી ભરપૂર મળે. સંતાન અને દરેક પરિવારજનોની સાથે જ્યારે તાલમેલ જાળવવાનો હોય ત્યારે દંપતીને ખૂબ જ પરેશાની રહેતી હોય. છોકરાઓને હાચવવાના હોય, પરિવારને હાચવવાનું હોય, વડીલોનું ધ્યાન રાખવાનું હોય, બે છેડા ભેગા કરવાના હોય, એટલે સ્વાભાવિક છે ટેન્શન તો રહે. પણ મને લાગે છે આ વર્ષ દરમિયાન ટેન્શન તમે હળવું કરી શકશો, કારણ કે ભાર હળવો થાય તેવા ગ્રહબળના સંકેતો આ વર્ષ દરમિયાન તમને મળશે. કોઈ પ્રોપર્ટી ખરીદવાની છે, કોઈ કામકાજ ખરીદવાનું છે, કોઈ કામકાજની અંદર પૈસા રોકાણ કરવાના છે, તમારા માટે સારો સમય. બંનેના જોઈન્ટ કોઈ પણ પ્રોપર્ટી લેવાની તો જોઈન્ટ એકાઉન્ટથી લેજો. એના કારણે સારા લાભની શક્યતાઓ તમને મળશે. કદાચ બંને જણા નોકરી સાથે કરી રહ્યા છે તો બંનેને સારા ફળની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે. સંતાનોની સારી સુખાકારી પણ મળશે. શું કરવાથી વધારે સારા લાભ થાય? તો મહાલક્ષ્મીની ઉપાસના તમને ખૂબ જ સારા પરિણામો આપશે. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જાપ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની જો વાત કરવામાં આવે તો આજનો શુભત્વને આપવાવાળો અંક જે છે એ 1નો અંક છે. રંગની વાત કરીએ તો આછો લીલો અને મોરપીંછ રંગ છે, જે ખૂબ જ શુભત્વ આપે. સારા સમયનો વિચાર કરીએ તો સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 12 કલાક અને 7 મિનિટ સુધીનો જે સમય છે એ શ્રેષ્ઠ સમય છે સારા કામકાજ કરવા માટે. રાહુકાળનો વિચાર કરીએ તો એ બપોરે 12 કલાક અને 7 મિનિટથી 1 કલાક ને 48 મિનિટ સુધીનો છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એના માટે થોડું ધ્યાન રાખવું પડશે. બુધવાર છે, મુસાફરી સામાન્ય થાય તો જ કરવી, ના થાય તો છોડવી. પણ જો કરવાની થાય તો ગોળ અને ધાણા ચાવી અને પછી કામકાજની શરૂઆત કરો, કદાચ સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ એમાં અશુભત્વને આપવાવાળી દિશા જુઓ ને તો નૈઋત્ય ખૂણો છે, ઈશાન ખૂણો છે. થોડું સાચવીને કામકાજ કરજો. 12 રાશિની અંદર જે કર્ક રાશિ છે, જેના અક્ષર ડ અને હ છે, તો કર્ક રાશિવાળા જાતકોએ તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ છેલ્લા 14 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ. દર મહિનાની 7મી જાન્યુઆરીએ જ્યોતિષ મહામહોત્સવનું આપણે આયોજન કરીએ છીએ, જેમાં આપના પ્રશ્નોના સમાધાન માટે અમે પ્રયત્ન કરીએ છીએ. તો આપ સૌ દર્શક મિત્રોને મહેદી નવાબજંગ હોલ પારડી ખાતે સવારમાં 9 થી 10 દરમિયાન રજીસ્ટ્રેશન થશે અને 10 વાગ્યા પછી આપણે એ કાર્યક્રમની શરૂઆત કરીશું. તો 7મી જાન્યુઆરીએ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવવાનું હોય તો સવારમાં 9 વાગે આપ આવીને આપણું રજીસ્ટ્રેશન કરાવી દેશો, અથવા તો ખાલી આનંદ ઉત્સાહ માટે અને એ પ્રમાણે સારી પેલી આપણને સારું ફળ મળે એના માટે પણ આપ પધારો. અમારા તરફથી આપને એક સારું હાર્દિક આમંત્રણ છે. જય ગણેશ. ચંદનયુક્ત ચોખા પીપળે ચડાવવાથી આજના દિવસ માટે પિતૃઓ પણ પ્રસન્ન થશે અને સાથે સાથે ભગવાન નારાયણની કૃપા વિશેષ ફળ પ્રાપ્ત કરાવડાવશે. તો આજના દિવસ માટે ચંદનયુક્ત ચોખા પીપળે ચડાવી અને પીપળે જળ ચડાવવાથી સારા ફળની પ્રાપ્તિ થશે. ખોટા વિચારો કરવા નહીં, ખોટા વ્યક્તિઓની પાસે બેસવું નહીં. આજના દિવસ માટે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. રીમ ક્લીમ સરસ્વતીએ નમઃ. ખાસ કરી વિદ્યાર્થીઓ માટે આ મંત્ર ખૂબ જ શ્રેષ્ઠ રહેશે આજના દિવસ માટે. રીમ ક્લીમ સરસ્વતીએ નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. દહીંમાં સાકર ઉમેરી અને દાન કરો અને પેલા થોડું પોતે ચાખો અને એ પ્રમાણે કરવાથી આજનો દિવસ તમારા માટે મંગલમય બની જશે. જય ગણેશ.
ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો ત્રિવેણી સંગમ, જેમાં આપના પ્રશ્નો અહીંયા ખાસ લેવામાં આવે છે. અને કદાચ ફોન દ્વારા આપ આપના પ્રશ્નો અમારા સુધી નથી પહોંચતા, કરી શકતા, ફોન લાગતો નથી, તો પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચાડી શકો છો. તો પત્ર લખવા માટેનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. જે લોકોને રૂબરૂ મળવાની ઈચ્છા હોય એના માટે અહીંયા મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે અમારો, અને એડ્રેસ પણ આપવામાં આવે છે. એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ આપ મળી શકો છો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી પાછા મળીશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ સૌ સ્નેહી મિત્રોને. જય ગણેશ.